જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સરકારી અનાજ સગે-વગે કરવાનું મોટું કૌભાંડ બહાર આવતા ચકચાર મચી છે. વિસાવદરના જેતલવડ વિસ્તારમાં સરકારી અનાજ જથ્થામાં મોટા પાયે ચોરી અને કાળા બજાર કરવાનું નેટવર્ક ઝડપાયું હોવાનું સામે આવ્યું. આરોપીઓએ અંદાજે 1,56,859 રૂપિયાની સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચી સરકાર અને લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. માહિતી મુજબ ગરીબ રાશન કાર્ડ ધારકોને પૂરતું અનાજ આપવામાં આવતું નહોતું અને ઓછું અનાજ આપી તેમના હક પર તરાપ મારવામાં આવતી હતી. આ ઉપરાંત લાભાર્થીઓના ઓનલાઈન અંગૂઠા લઈને છેતરપિંડી પણ કરવામાં આવતી હતી. જો કોઈ ગ્રાહક વિરોધ કરે તો તેનું નામ ઓનલાઈન સિસ્ટમમાંથી કાઢી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હોવાના પણ આક્ષેપો છે. મામલો સામે આવતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને મામલતદાર દ્વારા વિસાવદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સરકારી નિયમોનું ઉચ્ચાપત અને વિશ્વાસઘાત સહિતના ગુનાઓ હેઠળ 3 આરોપીઓ સામે કડક ગુનો નોંધાયો છે. તપાસ દરમિયાન મુખ્ય સંચાલક દ્વારા ગેરકાયદેસર રીતે અન્ય વ્યક્તિઓને દુકાન ચલાવવા આપી દેવાની હોવાનો પણ ખુલાસો થયો છે. ભાજપના કાર્યકર જીતેન્દ્ર મહેતા, દુકાનના સંચાલક દેવજીત રાડા અને રજાક નામના શખ્સ સામે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.